પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વલસાડના કપરાડાના તલાટ ગામે નદીમાં ડૂબવાથી 4 વિદ્યાર્થીઓના મોત. એક વિદ્યાર્થી સારવાર હેઠળ. વાપીની કોલેજના 8 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. 5 વિદ્યાર્થીઓ નાવા પડ્યા, જેમાંથી 4ના મોત. પોલીસે હાથ ધરી તપાસ. જામનગરમાં હોટલના ભોજનમાંથી થાળીમાંથી વાળ અને જીવાત નીકળી. શહેરના ગ્રીન સિટીમાં આવેલ પાપા લુઈસ પિઝા હોટલની આ ઘટના છે. ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી જીવાત નીકળ્યા અને ચણાના શાકમાંથી વાળ નીકળ્યા. ઘટનાને લઈ ગ્રાહકે મનપાના ફૂડ વિભાગને જાણ કરી. ખેડાના બંધ ગોડાઉનમાંથી ઝડપાયો વિદેશી દારૂ. કનેરા હાઈવે પર બંધ ગોડાઉનમાં એસએમસીના દરોડા. 800 પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપાયો છે. વિદેશી દારૂ સાથે 9 બુટલેગરની ધરપકડ. ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી ચાલતી હોવાનું અનુમાન. સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના. યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી યુવકે પોતે પણ ગળું કાપ્યું. વાંકલ બારિયા માર્ગ પર બની છે દુર્ઘટના. યુવતીનું ગળું ઘટના સ્થળ પર મોત થયું છે. યુવક થયો ઇજાગ્રસ્ત. ઘટનાની જાણ થતાં પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.